Good morning, students. We welcoming in our online session MVM College of Commerce, Management and IT, Rajkot, Saurashtra University. Lecture number 4. BBA SEM 1 students. Subject Elements of Business Mathematics. Subject code is 103. Remember students, subject code is 103 and it is our last unit number 4. Arithmetic and geometric and harmonic progression. This is our last unit, and in this year the Saurashtra University decided the given to you a general option and the question 4 are equal weightage 17.5 marks each. Today we are continue geometric progression, means GP. In this chapter there are 3 main points: AP, GP and HP. In the geometric progression we discuss in our previous lecture, main 2 formula for the geometric progressions. Find the nth term. Tn is equal to AR raised to n minus 1, and find the sum of the nth term. Sn is equal to A into bracket R raised to n minus 1 upon R minus 1. We are using this formula from when the find out the nth term and sum of the nth term. We discussed in the previous lecture nth term and sum of the nth term. All of you know. Today we discuss about 3 numbers are in GP, 4 numbers are in GP and 5 numbers are in GP. It is a similar method against to AP. AP માં પણ આપણે આ વસ્તુ જોઈતી, 3 numbers, 4 numbers and 5 numbers. Similarly GP માં પણ આ 3 વસ્તુ આવશે સેમ, 3 numbers in GP. જ્યારે 3 numbers in GP કીધું હોય ત્યારે તમારે આ 3 numbers જ એઝ્યુમ કરવા પડે, A/R, A અને AR. 4 numbers are in GP કહે ત્યારે આ 4 નંબર તમારે એઝ્યુમ કરવા પડે, A/R ક્યુબ, A/R, AR અને AR ક્યુબ. 5 numbers are in GP કહે ત્યારે તમારે કમ્પલસરી આ જ 5 numbers એઝ્યુમ કરવા પડે, A/R સ્ક્વેર, A/R, AR અને AR સ્ક્વેર કમ્પલસરી આમાં જે બતાવ્યા છે એ જ નંબર તમારે એઝ્યુમ કરવા પડે, તો જ તમને આન્સર મળી શકે, અધરવાઇઝ તમારો આન્સર મળશે નહીં. જીપી શબ્દ લખેલો જ હશે. આ ત્રણેય નંબર્સ, 3 numbers, 4 numbers અને 5 numbers તમારી નોટબુકની અંદર વ્યવસ્થિત લખી લ્યો. જ્યારે પણ આ મેથડનો સમ પૂછાય ત્યારે કમ્પલસરી આ જ નંબર તમારે લખવાના થશે, બરાબર? અધરવાઇઝ આન્સર આવશે નહીં. સો યુ રાઇટ ડાઉન ધીસ નંબર્સ ઇન યોર નોટબુક.
Today we discuss about the 3 questions. Similarly, one question is related to 3 numbers, one question is related to 4 number, and one question is related to 5 numbers are in GP. Now, next question number 17. We are giving the continued number of the question. Question number 17. 3 numbers are in GP. Their sum and product are 62 and 1000 respectively. Find the number. Here 3 numbers in GP. તો જ્યારે આવું લખેલું હોય 3 numbers in GP, ત્યારે આપણે કમ્પલસરી 3 નંબર જે બુકમાં આપણે હમણાં જ વાંચ્યું એ પ્રમાણે જ એઝ્યુમ કરવું પડે. તો સૌથી પહેલું સેન્ટેન્સ તમારું આવું આવશે: સપોઝ the numbers are A upon R, A અને AR. 3 numbers in GP કે તમારે આ જ 3 નંબર એઝ્યુમ કરવા પડે. એવું સેન્ટેન્સ આવે 3 numbers are in GP એટલે તમારે આ 3 નંબર જ એઝ્યુમ કરવાના રહેશે. સૌથી પહેલાં 3 નંબર્સ લખી લેવાના. ધેન આફ્ટર અહીં આપેલું છે સમ એન્ડ પ્રોડક્ટ 62 અને 1000 રિસ્પેક્ટિવલી. આનો મતલબ સમ છે 62 આવશે અને પ્રોડક્ટ જે છે એ આવશે 1000. તો આપણે પહેલાં એકવાર લખી લેવાય કે સમ 62 છે અને પ્રોડક્ટ 1000. હવે પહેલું સેન્ટેન્સ પ્રોડક્ટનું લખાય કે ધેર પ્રોડક્ટ is 1000. તો A upon R into A into AR is equal to કેટલા થશે? 1000. અહીંયા R કેન્સલ થઈ જાય અને A 3 ટાઈમ રહેશે, 1 ટાઈમ 2 ટાઈમ અને 3 ટાઈમ A રહેશે એટલે A ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1000. કોનો ક્યુબ 1000 થાય એ વિચારવાનું. તો 10 આન્સર આવશે, કારણ કે 10નો તમે ક્યુબ કરો તો એ 1000 થશે. આ પ્રમાણે A ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 10 ક્યુબ. પછી બેમાંથી 3 કેન્સલ કરી નાખો. સો યુ ગેટ ધ આન્સર A ઇઝ ઇક્વલ ટુ 10. એટલે તમને એનો આન્સર મળી જશે. ધેર પ્રોડક્ટ ઇઝ 1000. આ આપણને ક્વેશ્ચનમાં આપેલું છે, ધ્યાનથી જોઈ લ્યો સ્ટેપ. ત્રણેય જે નંબર એઝ્યુમ કર્યા છે એને મલ્ટીપ્લાય કરવાના. પ્રોડક્ટ એટલે મલ્ટિપ્લિકેશન. આન્સર આવશે 1000. આર કેન્સલ કરશો. A ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1000. અને યાદ રાખવાનું કે અહીંયા ક્યુબ છે તો 1000 પણ કોઈકનો ક્યુબ જ હશે. એ થિંકિંગ કરવાનું છે કે કોનો ક્યુબ છે. તો જેનો ક્યુબ હોય એ આપણે નંબર મૂકી દેવાનો રહેશે. એટલે કે A ઇઝ ઇક્વલ ટુ 10. ડન. આ થઈ જાય, એ મળી ગયા. પછી આપણને બીજી વસ્તુ આપી છે સમ 62 છે. તો સમ 62 છે તો આપણે સેકન્ડ સ્ટેપ આવું લખશું: A upon R પ્લસ A પ્લસ AR ઇઝ ઇક્વલ ટુ 26. હવે A કોમન નીકળી જાય તો બ્રેકેટમાં શું વધશે? 1 upon R પ્લસ 1 પ્લસ R ઇઝ ઇક્વલ ટુ 26. હવે એનો આન્સર મને ખબર છે 10.
અને આટલામાંથી આપણે આર એલસીએમ લેશું તો અહીંયા અપોનમાં આર હતા એટલે 1 ના 1 જ રહે. અહીંયા આવી જશે આર, અહીંયા આવી જશે આરનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 26. સમ 62 આપ્યો છે. સમ 62 આપ્યો છે. અહીંયા મેં 26 લખ્યું છે, અહીંયા 62 આવશે. a upon r પ્લસ a પ્લસ AR ઇઝ ઇક્વલ ટુ 62. મેં 26 લખ્યા હતા, રિવર્સ ફિગર મિસ્ટેક છે, આપણે સુધારી લઈએ. 62 છે સમ. અહીંયા a કોમન લેશું, બ્રેકેટમાં આવશે 1 upon r પ્લસ 1 પ્લસ r ઇઝ ઇક્વલ ટુ 62. એનો આન્સર છે 10. r એલસીએમ આવશે એટલે 1 પ્લસ આના અપોનમાં r નથી એટલે એને r વડે મલ્ટીપ્લાય કરવાના, આના અપોનમાં r નથી એટલે એને r વડે મલ્ટીપ્લાય કરવાના, એટલે આવો આન્સર થશે 10 ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ r સ્ક્વેર અપોન r ઇઝ ઇક્વલ ટુ 62. હવે આ જે r છે સામે જાય તો મલ્ટીપ્લાયમાં જાય અને 10 છે એ બ્રેકેટને મલ્ટીપ્લાય કરશે તો આવો આન્સર મળશે 10 પ્લસ 10r પ્લસ 10r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 62r. 10 બ્રેકેટને મલ્ટીપ્લાય કરશે, 10 1 ઝા 10, 10 ઇન્ટુ r એટલે 10r, 10 ઇન્ટુ r સ્ક્વેર એટલે 10r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 62r. આપણને આવો આન્સર મળશે. નેક્સ્ટ સ્ટેપ 62r ને આપણે આ સાઈડ ચેન્જ કરી નાખશું એટલે આપણને આન્સર મળશે 10r સ્ક્વેર પ્લસ 10r પ્લસ 10 માઇનસ 62r. આ ત્રણ સ્ટેપ તો એઝ ઇટ ઇઝ જ રાખવાના છે. 62r ને ખાલી આપણે આ બાજુ લઈએ, બરાબર? તો 62r ને આપણે આ સાઈડ લેશું એટલે આપણું સ્ટેપ આવશે 10r સ્ક્વેર પ્લસ 10r પ્લસ 10 માઇનસ 62r ઇઝ ઇક્વલ ટુ 0. આનો મતલબ આવો થાય, ફાઇનલ આન્સર 10r સ્ક્વેર માઇનસ 52r પ્લસ 10 ઇઝ ઇક્વલ ટુ 0. આમાં તમે ડિવાઈડ કરી શકો કરવા હોય તો, અધરવાઇઝ આ 10 મલ્ટીપ્લાય આ 10 કરવાના એટલે 100ના એવા પાર્ટ પાડવાના કે 52 મળે. તો 50 ઇન્ટુ 2 એટલે 100 થાય અને 50 પ્લસ 2 એટલે 52 થઈ જાય. તો આના ફેક્ટર થશે 10r સ્ક્વેર માઇનસ 50r માઇનસ 2r પ્લસ 10 ઇઝ ઇક્વલ ટુ 0. આ બે ભાગ પડશે, 50 અને 2, 50 અને 2 બે ભાગ પડશે. હવે આટલામાંથી કોમન લેવાનું, પછી આટલામાંથી કોમન લેવાનું. આમાં કોમન નીકળશે 10r એટલે r માઇનસ 5
-2 કોમન નીકળશે, આર પ્લસ માઇનસ માઇનસ 10/2 એટલે 5. બે બ્રેકેટ સરખા જ આવવા જોઈએ, r - 5 અને બીજા બ્રેકેટમાં આવશે 10r - 2 = 0. આ બે બ્રેકેટ સરખા છે એટલે એને એકવાર લખાઈ, કોમન લીધું અને બહારની વેલ્યુ જે છે એ બીજા બ્રેકેટમાં આવી જશે. અને મને બે બ્રેકેટ મળ્યા, r - 5 અને 10r - 2, એવા બે બ્રેકેટ મળશે. r - 5 અને 10r - 2 = 0. આનો મતલબ એવો થાય કે ફર્સ્ટ બ્રેકેટ = 0 યા સેકન્ડ બ્રેકેટ = 0. તો અહીંયા આન્સર આવશે r = 5, અહીંયા આન્સર આવશે r = 1/5. એટલે એકચ્યુઅલમાં આરના આન્સર આપણી પાસે બે થશે, આઈધર 5 ઓર 1/5. એક આન્સર આરનો 5 આવ્યો, બીજો આન્સર આવશે 1/5. હવે આ બંને આન્સર આપણે જે ત્રણ વેલ્યુ એઝ્યુમ કરી હતી એમાં મૂકવા પડે. a = 10 અને r = ધારો કે 5 લઈ છીએ પહેલાં, તો પહેલી વેલ્યુ હતી a/r એટલે કે 10/5, તો આન્સર 2 થાય. બીજો આન્સર a હતો એટલે 10 થાય. ત્રીજો આન્સર 10 × 5 એટલે 50 થાય. તો એ નંબર 2, 10 અને 50 હોઈ શકે. પહેલો આન્સર. બે વાર આન્સર મળશે. આન્સર 1 મળશે 2, 10, 50. હું ધારો કે એ 10 અને r 5 એઝ્યુમ કરું, a = 10 અને r = 5 એઝ્યુમ કરું, તો મને ત્રણ આન્સર મળશે, 2, 10 અને 50. હવે રિવર્સ કરી નાખું. ધારો કે a = 10 લઉં અને r = 1/5 લઉં, તો પહેલો આન્સર છે a/r એટલે કે 10/1/5, 5 ઉપર જશે, 50/1 એટલે ફાઇનલ આન્સર થાય 50. બીજો આન્સર a. ત્રીજો આન્સર a/r. a એટલે 10 અને r એટલે 1/5, તો 5 × 2 = 10 એટલે આન્સર થઈ જશે 2. આ પ્રમાણે તમને આન્સર મળી જશે. એટલે આપણો આન્સર આ પ્રમાણે મળશે, 50, 10 અને 2. તો સેકન્ડ ટાઈમ આન્સર થયો 50, 10 અને 2. એકવાર અસેન્ડિંગ આન્સર આવશે, એકવાર ડિસેન્ડિંગ આન્સર આવશે, 50, 10 અને 2. ક્લિયર? Now the question number 18. The product of four numbers are in GP is 1024 and the product of the first and third number is 16. Find the numbers. તો સૌથી પહેલાં તો અહીંયા આપણે લખવું પડે કે સપોઝ કયા નંબર ધારવાના, a/r3, a/r, ar અને ar3. તમારે આ 4 નંબર જ ધારવા પડે, આ જ 4 નંબર એઝ્યુમ કરવા પડે, તો જ તમે આન્સર સુધી પહોંચી શકશો. ક્યારે આવું કરવાનું છે? તો કે જ્યારે એમ કીધું હોય કે 4 નંબર જીપીમાં છે ત્યારે a/r3, a/r, ar અને ar3 આ રીતે લખવાનું થાય. હવે આપણને એનું પ્રોડક્ટ આપ્યું છે 1024, તો આપણે એપ્લાય કરશું કે a/r3 × a/r × ar
ઇન્ટુ AR ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1024. આપણને 4 એ 4નું મલ્ટિપ્લિકેશન આપ્યું છે 1024. એમાં ધ્યાનથી જુઓ તો આર ક્યુબ કેન્સલ થઈ જશે, આર પણ કેન્સલ થઈ જશે, તો એ 4 ટાઈમ વધશે, તો A⁴ ઇઝ ઇક્વલ ટુ 1024 આવું થશે. અને 1024 કોનો 4 પાવર છે વિચારવાનું થાય તો એક્ઝેક્ટ 1024નો આન્સર પરફેક્ટ નહીં મળે, કારણ કે 1024 છે એ પરફેક્ટ આન્સર નથી, 4th પાવર કોઈનો પણ. તો આપણે આવું કરવું પડશે 1024 માટે. ફાઇવ 512 ઇન્ટુ 2 એટલે 1024 થાય. $206 ઇન્ટુ 2 ઇન્ટુ 2 એટલે 1024 થઈ જાય. 2 થી ડિવાઈડ કરતા જઈએ છીએ આપણે. નેક્સ્ટ સ્ટેપ 103 ઇન્ટુ 2 ઇન્ટુ 2 ઇન્ટુ 2 અહીંયા મિસ્ટેક છે, 256 આવશે. 256 ઇન્ટુ 2, તો અહીંયા મિસ્ટેક આવશે. 256ના હાફ થશે 128. 128 થશે. 128 ઇન્ટુ 2 એટલે 256, 256 ઇન્ટુ 2 એટલે 512. અહીં મિસ્ટેક હતી, 256 આવશે. હવે 128ના પાછા ભાગ પાડીએ તો 64 ઇન્ટુ 2 ઇન્ટુ 2 ઇન્ટુ 2 ઇન્ટુ 2, આ 4 વખત 2 થઈ ગયા, એટલે આપણે આવું લખી શકીએ 64 ઇન્ટુ 2⁴. 64માંથી પણ પાછું આપણે છૂટું પાડવું છે. નેક્સ્ટ સ્ટેપ 64 ઇન્ટુ 2⁴ આવ્યા છે, તો 64 એટલે 32 ઇન્ટુ 2 ઇન્ટુ 2⁴. 16 ઇન્ટુ 2 ઇન્ટુ 2 ઇન્ટુ 2⁴. 8 ઇન્ટુ 2 3 ટાઈમ અને 2⁴. પાછું 4 ટાઈમ 2 થઈ ગયા, એટલે એને આમ લખાય 4 ઇન્ટુ 2⁴ ઇન્ટુ 2⁴. એને એમ પણ લખી શકાય 4 ઇન્ટુ 4⁴. અને આ આન્સર છે એને આપણે આ પ્રમાણે પણ લખી શકીએ 4√2, કારણ કે A⁴ જે છે એના ઇઝ ઇક્વલ ટુ 1024 હોય, તો આનો મતલબ આવો થાય 4√2⁴. 4 પાવર કટ કરો એટલે એનો આન્સર આવશે 4√2. આ આન્સર એનો થશે. આ પ્રમાણે તમારે કેલ્ક્યુલેશન કરવું પડે. એ મળી ગયા. હવે આપણે કીધું હતું ફર્સ્ટ નંબર અને થર્ડ નંબર એનું મલ્ટિપ્લિકેશન એટલે કે પ્રોડક્ટ 16 છે. તો ફર્સ્ટ નંબર આ છે અને થર્ડ નંબર આ છે.
એમાંથી a ઇન્ટુ a એટલે a સ્ક્વેર r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 16 થાય. a ઇન્ટુ a એટલે a સ્ક્વેર, આમાં એકવાર r ઉડી જાય, ધેરફોર a અપોન r બરાબર 4 થાય. અંડર રૂટ કાઢી નાખીએ આપણે ત્રણેય જગ્યાએ. નેક્સ્ટ સ્ટેપ, a અપોન r ઇઝ ઇક્વલ ટુ 4 હોય તો a ઇઝ ઇક્વલ ટુ 4r લખાય. એનો આન્સર મને ખબર છે 4 અંડર રૂટ 2, અને આ 4ને સામેથી અહીં ડિવિઝનમાં જવા દઉં તો મને આરનો આન્સર રૂટ 2 મળશે. આ 4 કટ થઈ જશે. એ મળી ગયા, આર મળી ગયો. એ મળ્યો 4 અંડર રૂટ 2 અને આર મળ્યો રૂટ 2. તો હવે બધા આન્સર મળી જશે. પહેલું સ્ટેપ છે a અપોન r ક્યુબ, 4 રૂટ 2 નો ક્યુબ એટલે કે 4 રૂટ 2, 2 રૂટ 2, આ કેન્સલ થઈ જાય. ફાઇનલ આન્સર મને મળશે 2. 3 વખત અંડર રૂટ 2 હોય અને આ બેને ભેગા કરો એટલે 2 રૂટ 2 થાય. 2 વાર અંડર રૂટ 2 હોય ને એટલે એકવાર 2 બહાર આવશે. નેક્સ્ટ સ્ટેપ, a અપોન r એટલે 4 રૂટ 2 અપોન રૂટ 2, આ કેન્સલ. તો સેકન્ડ આન્સર મળશે 4. નેક્સ્ટ સ્ટેપ, AR 4 રૂટ 2 ઇન્ટુ રૂટ 2 એટલે ખરેખર આનો મતલબ 2 થાય. આન્સર આવશે 8. અને લાસ્ટ સ્ટેપ 4 રૂટ 2 ઇન્ટુ રૂટ 2નું 3 પાવર એટલે 2 રૂટ 2 થાય. 4 2 ઝા 8 અને આનો મતલબ 2 થાય. તો ફાઇનલ આન્સર આવશે 16. તો બેઝિકલી તમને 4 સંખ્યા મળી, 2, 4, 8 અને 16. આ તમારો આન્સર. Done? Next and last question. 5 numbers are in GP. Their sum and product are 31 and 1024. Find the numbers. So all of you know 5 numbers કે એટલે તમારે પહેલાં તો આ જ ધારવા પડે, a upon r square, a upon r, ar square. ફાઇવ નંબર્સ કે એટલે તમારે આ જ કમ્પલસરી ધારવાના છે, બરાબર. પછી શું આપ્યું છે તો કે પ્રોડક્ટ અને સમ 31 અને 1024 છે. એટલે સમ 31 છે, પ્રોડક્ટ છે એ 1024 થાય.
સમ 31 છે. અને પ્રોડક્ટ 1024. તો પહેલું સ્ટેપ આપણે પ્રોડક્ટનું લેશું. 5 નંબરની પ્રોડક્ટ એટલે આ પ્રમાણે લખાય. સ્ક્વેર કેન્સલ, આર કેન્સલ, એટલે a⁵ ઇઝ ઇક્વલ ટુ 1024. કોની 5 ઘાત 1024 થાય? તો આઈ થિંક 4નો 5 પાવર 1024 થાય. ચેક કરી લઈએ. 4 × 4 16, 16 4 ઝા 64, એને 4 ઝા 256 અને એને 4 ઝા 1024. એટલે a ઇઝ ઇક્વલ ટુ આન્સર આવશે 4. એનો આન્સર 4 થઈ જશે. એનો આન્સર મળી ગયા પછી આરનો આન્સર ફાઇન્ડ કરશું આપણે. તો એનો સમ આપ્યો છે 31, એટલે સમ લખાય આ પ્રમાણે. એમાં r² આપણે એલસીએમ લઈએ તો a પ્લસ ar પ્લસ ar² પ્લસ ar³ પ્લસ ar⁴ ઇઝ ઇક્વલ ટુ 31. હવે r² સામે મલ્ટીપ્લાયમાં જશે અને ઉપર આપણે a કોમન કાઢી લઈએ. અધરવાઇઝ ડાયરેક્ટ લખીએ તો ચાલશે. એનો આન્સર ખબર છે આપણને 4, તો 4 પ્લસ 4r પ્લસ 4r² પ્લસ 4r³ પ્લસ 4r⁴ ઇઝ ઇક્વલ ટુ 31r². નેક્સ્ટ સ્ટેપ 31r ને આપણે આ બાજુ લઈ લેશું અને પછી માઇનસ કરીએ તો 4r⁴ પ્લસ 4r³ 31 આ સાઈડ આવે એટલે માઇનસ થશે. 4r² માઇનસ 31r એટલે માઇનસ 27r² પ્લસ 4r પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 0. નેક્સ્ટ સ્ટેપ આનું સિમ્પ્લિફિકેશન આપણે કરીએ. કોમન નીકળે આમાંથી, પછી આમાંથી કોમન નીકળશે અને 4 એમનેમ રહેશે તો 4r કોમન નીકળશે. r કોમન કાઢો તો બ્રેકેટમાં આવશે r² પ્લસ r. બીજામાંથી પણ કોઈ જ રીતે કોમન કાઢશું આપણે r. બ્રેકેટમાં વધશે
કોમન કાઢતા તમને આન્સર મળશે r ઇઝ ઇક્વલ ટુ 2. આરનો આન્સર 2 આવવો જોઈએ. બ્રેકેટ ઓપન કરશો એટલે આન્સર મળી જશે. સ્ક્રીન મારે વહી ગઈ છે એટલા માટે પાછું બેક સ્ટેપ નહીં આવે. આરનો આન્સર 2 મળે પછી આપણે AR સ્ક્વેર આ પ્રમાણેનું પહેલું સ્ટેપ હતું, તો એનો આન્સર 4, આરનો આન્સર 2નો સ્ક્વેર એટલે 4/4 ઇઝ ઇક્વલ ટુ 1. પહેલું સ્ટેપ 1 થશે. બીજું સ્ટેપ A/R 4/2 અને સેકન્ડ સ્ટેપ 2 થશે. ત્રીજું સ્ટેપ A એટલે 4 થાય. પછી AR એટલે 4 × 2 એટલે 8 થાય. અને છેલ્લું સ્ટેપ AR સ્ક્વેર એટલે કે 4 × 2નો સ્ક્વેર એટલે 16 થશે. તો તમને જે 5 સંખ્યા છે એ આ પ્રમાણે મળશે: 1, 2, 4, 8 અને 16. આ પ્રમાણે 5 સંખ્યા તમને મળવી જોઈએ. આ મેથડના થોડાક સમ્સ તમને હોમવર્કમાં આપું છું, ટ્રાય કરજો. હોમવર્ક ઇલિસ્ટ્રેશન નંબર 40, 41 ને 68 આ 3 સમ અને એક્સરસાઇઝમાંથી 37, 38, 39, 40, 57 અને 62 આ 6 સમ હોમવર્કમાં ટ્રાય કરવાની છે. Thank you very much.